નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુકનું આગમન થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, રાહ શેની જુઓ છો? નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ, કારણ કે બોર્ડની પરીક્ષાનું ટેન્શનને દૂર કરવા માટે નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે અને ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હું એટલે કે અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આગળ વધીએ. તો અહીં તમને લોકોને ગાલા અસાઇનમેન્ટ બુક 2025, જેમાં ધોરણ છે તમારું 10 અને જે બોર્ડનું વર્ષ, બોર્ડના વર્ષની અંદર વિષય ગણિત એટલે કે તમે લોકોએ રાખેલું છે સ્ટાન્ડર્ડ ગણિત. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 5 અને પ્રશ્નપત્ર નંબર 5 ની અંદર વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે નવનીત પ્રકાશન દ્વારા જે ગાલા અસાઇનમેન્ટ બુક તૈયાર કરવામાં આવેલી છે તે તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નીચેના નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે મેળવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે ખૂબ સરસ મજાની એક એપ્લિકેશન એટલે કે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની રચના કરવામાં આવેલી છે. જે બુકની અંદર જે એપ્લિકેશનની અંદર ડાઉનલોડ કઈ રીતે કરશો, તો એના માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો QR કોડ સ્કેન કરવાનો છે. આ સ્કેન કરતાની સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન અને લોગિનની ક્રિયા પતાવ્યા બાદ એક એક્સેસ કોડ દાખલ કરવાનો થશે. એક્સેસ કોડ અહીંથી તમે દાખલ કરશો તો વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે આનંદ ઉઠાવી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારા માટે ઓફર આપેલી છે. તો કે પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર ઓછા માર્ક્સ આવે તો એ ઓછા માર્ક્સને કવર કરવા માટે વિદ્યાર્થી મિત્રો નવનીત પ્રકાશન દ્વારા એક નવી મસ્ત મજાની પહેલ કરવામાં આવેલી છે, જેનું નામ છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ. જેની જો તમે ખરીદી કરો છો તો 300 રૂપિયાથી વધારાની ખરીદી પર 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે અને તેના માટે ઉપયોગમાં લેવાનો છે જે કોડ જે છે એ છે NAV15. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, 500 રૂપિયાથી વધારાની ખરીદી પર તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે અને એના માટે જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ છે NAV20. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમે તમામ વિષયની ખરીદી કરો છો તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 તમારા માટે સંપૂર્ણ રીતે ફ્રી છે. ઓફરની વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલો નંબર 7046222254 ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 5 વિભાગ ડી, જેની અંદર આજે તમને સૂચના આપેલી છે કે નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. જેમાં પ્રશ્ન ક્રમાંક છે 47 થી 54, પ્રત્યેકના 4 ગુણ, સેક્શન આપેલો છે 20 ગુણનો. તો અહીં આપણે લોકો શરૂઆત કરીએ કે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમીના મુસાફરી અંતર માટે 105 રૂપિયા અને 15 કિમીની મુસાફરી માટે 155 રૂપિયા ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમીના દરે વસૂલાતું ભાડું તમારે લોકોએ કેટલું તે શોધવાનું છે. અને 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે તેની પણ આપણે લોકોએ અહીંયા ગણતરી કરવાની તમને જણાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે બે ચલ થઈ જશે. એક તો નિશ્ચિત ભાડાનો એક્સ ચલ અને અંતરના પ્રમાણે વસૂલાતું ભાડું એટલે કે વાય ચલ. તો ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું x રૂપિયા છે અને પ્રતિ કિમીના આધારે વસૂલાતું ભાડું y રૂપિયા છે. રકમ પરથી 10 કિમીની મુસાફરી માટે ₹105 ચૂકવે છે. તો આનું સમીકરણ બનશે વિદ્યાર્થી મિત્રો x + 10y બરાબર 105, પરિણામ નંબર 1. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો રકમ પરથી 15 કિમીની મુસાફરી માટે
ચૂકવાતું ભાડું કેટલું છે તો કે 155 રૂપિયા. ચૂકવે છે, જ્યાં તમારું લાગી જશે x પ્લસ 15y બરાબર કેટલા થઈ ગયા 155 રૂપિયા. સમીકરણ તમારું થઈ ગયું 2. વિદ્યાર્થી મિત્રો હવે તમને બે સમીકરણ મળી ગયા. તો અહીંયા સમીકરણ મળી જતાની સાથે આપણે કામ કરીશું કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા તો અહીંયા થઈ જશે આપણા માટે કાઉન્સ માઇનસ કાઉન્સ બરાબર કાઉન્સ માઇનસ કાઉન્સ થઈ જશે. ચાલો અહીંયા લખી નાખો આપણે x પ્લસ 10y, અહીંયા લખી નાખી x પ્લસ 15y, અહીંયા થઈ ગયું 105 અને અહીંયા થઈ ગયા આપણે 155. ચાલો તો અહીંયા બાદ બાકીની ક્રિયા કરીશું તો અહીંયા થઈ જશે x પ્લસ 10y માઇનસ x માઇનસ 15y બરાબર 105 માઇનસ કેટલા થઈ ગયા 155. ચાલો તો અહીંયા x ઉડી જશે તો અહીંયા બાદ થતા માઇનસ 5y મળશે વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે અહીંયા તમારા માટે થઈ જશે તો કે 50 કેવા માઇનસ. તો y બરાબર આપણને મળી ગયા વિદ્યાર્થી મિત્રો 10. રેડી. ચલો y ની કિંમત આપણે લોકો મૂકી દેશું અહીંયા સમીકરણ નંબર 1 માં. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો અહીંયા થઈ જશે આપણા માટે x બરાબર 105 માઇનસ 10y. તો અહીંયા થઈ ગયું 105 માઇનસ 10 કૌંસમાં 10 એટલે અહીંયા થઈ ગયા 105 માઇનસ 100 બરાબર કેટલા મળી ગયા 5 મળી જાય છે. રેડી. ચાલો તો આમ નિશ્ચિત ભાડું 5 રૂપિયા અને પ્રતિ કિમીનું ભાડું 10 રૂપિયા મળે. ચાલો નવા ટોપિક તરફ જઈએ તો કે 25 કિમીના મુસાફરી માટે 25 કિમી મુસાફરી માટે ચૂકવવું પડતું ભાડું. તો 25 કિમીની મુસાફરી માટે ચૂકવવું પડતું ભાડું તો અહીંયા થઈ જશે x પ્લસ 25y. તો અહીં x બરાબર કેટલા તો કે 5, 25 કૌંસમાં કેટલા તો કે 10. તો અહીંયા 5 પ્લસ 250 તો તમને મળી જાય છે 255 રૂપિયા. તમારે કુલ ટોટલ ભાડું ચૂકવવું પડશે. રેડી. તો આ રીતે દાખલાની અંદર આગળ વધવાનું છે. ચેપ્ટર 3 માંથી પૂછાય છે તો ખાસ ધ્યાનમાં લેજો. રેડી. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વાહ જોરદાર વિદ્યાર્થી મિત્રો. ઘડિયાળમાં 2 વાગ્યા અને 10 મિનિટનો સમય એ જ 3 વાગવામાં t²/4 માઇનસ 3 મિનિટનો સમય બાકી રહેલો છે એટલું માનવામાં આવે છે. તો અહીંયા તમારા માટે થઈ જશે કેવી વસ્તુ આપેલી છે વિદ્યાર્થી મિત્રો જોરદાર કે એમાં તમારું કામ કરવાનું છે. તો જુઓ તો હવે તમને લોકોને ઘડિયાળની એક બાબત તમને સમજાવી દઉં. એ જ બાબત ઉપર કામ કરશો તો કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે. ધારો કે 60 મિનિટનો સમયગાળો છે તો અહીંયા 2 વાગ્યાને 10 મિનિટ અને 3 વાગવામાં એટલે 60 મિનિટનો ઓછામાં ઓછો સમયગાળો અને ઓલા વધુમાં વધુ સમયગાળો કેટલો તો કે 60 મિનિટનો સમયગાળો હોય. ધારો કે અહીંયા તમારું થઈ ગયું કે અહીંયા હું તમને સિમ્પલ ભાષામાં લખું છું 2 કલાક ને 10 મિનિટ આવી રીતે મેં લખ્યું. હવે તમને કોઈ એમ પૂછે કે 3 વાગવામાં કેટલી વાર છે તો તમે એમ કહેશો ને કે ભાઈ 3 વાગવામાં તો હજી અહીંયા 50 મિનિટની વાર છે. કેટલી વાર છે 50 મિનિટની વાર છે એવું તમે લખી શકો. રેડી. તો આનો મતલબ શું થયો કે 50 મિનિટની વાર છે. હવે આ 50 મિનિટ બરાબર તમને સમય અહીંયા ગાણિતિક સ્વરૂપે આપેલો છે
તો તમારે એ લખવાનો થશે કે અહીંયા 60 મિનિટમાંથી ટી જેટલો સમયને બાદ કરી દો કે 2 કલાકમાં ટી મિનિટનો સમય એ જ તમારા માટે 2 કલાક ને ટી મિનિટનો સમય એટલે 2 કલાક 2 વાગી ગયા છે અને પ્લસ કેટલા થઈ ગયા તો કે ટી અહીંયા 10 છે ને ત્યાં ટી કરો તો હવે 2 કલાક ને ટી મિનિટનો સમય એટલે તમારા માટે કલાકમાંથી ટી સમય કેવો કરી નાખવાનો એટલે ઓછો કરી નાખવાનો. તો અહીંયા માટે વિદ્યાર્થી મિત્રો જોરદાર કામ થશે. જોઈએ અહીંયા તો કે અહીંયા તમારા માટે એકદમ સિમ્પલ અહીંથી ને સ્ટાર્ટ કરવાનું છે. તો અહીંયા તમારા માટે ધારણાની વસ્તુ કોઈ કરવી નહીં પડે કારણ કે ધારેલી કિંમત બધી વસ્તુ આપી દીધી છે તમને લોકોને કે 2 વાગ્યા અને ટી મિનિટનો સમય એ 3 વાગવામાં 60 માઇનસ ટી સમય બાકી છે. રેડી? આટલો સમય તમારો બાકી છે. તો ઓલો સમય બાદ થઈ ગયો અને આ સમય મૂકી દીધો. હવે તમારે 10 મિનિટ વહી ગઈ હોય તો તમે કરો છો ને 60 માઇનસ 10 એટલે કેટલા થઈ ગયા તો કે 50 મિનિટ બાકી છે. તો એ આમ કામ થાય. તો હવે અહીંયા તમારા માટે કામ થઈ જાય છે રકમ પરથી શું આપેલું છે તો કે રકમ પરથી ને પણ એવું જ આપેલું છે. શું તો કે 60 માઇનસ ટી બરાબર અહીંયા થઈ જશે ટી સ્ક્વેર ના છેદમાં 4 માઇનસ 3 થઈ ગયા. ચાલો 4 નો ગુણાકાર કરી નાખીએ 6 ચોક 24 એટલે 240 થઈ ગયા માઇનસ 4 ટી થઈ ગયું. અહીંયા ટી સ્ક્વેર માઇનસ કેટલા થઈ ગયા 4 તેરી ને 12. ઓકે ચાલો સમીકરણ ગોઠવાઈ ગયું છે. બધા પદને પેલી બાજુ લઈ જઈએ તો અહીંયા થઈ ગયું ટી સ્ક્વેર પ્લસ 4 ટી માઇનસ 12 માઇનસ 240 બરાબર શું થઈ ગયું 0. ચાલો તો ટી સ્ક્વેર પ્લસ 4 ટી માઇનસ આ બેને ભેગા કરતા આપણને લોકોને કેટલા મળી જશે તો કે 2 5 અને 2 252 બરાબર કેટલા થઈ ગયા 0. ચાલો 252 ના ભાગલા પાડો તો વિદ્યાર્થી મિત્રો 2 વડે અહીંયા ભાગ ચાલશે તો 2 વડે ભાગ ચલાવશું એટલે આપણને કેટલા મળી ગયા 126 મળી જશે. 2 કા 2 2 દુ 4 1 2 એટલે 6. 2 વડે ફરી વખત ભાગ ચલાવશું તો અહીંયા 6 દુ 12 3 દુ 6. ચાલો અહીંયા આગળ ભાગ હવે ચલાવવા માટે વિદ્યાર્થી મિત્રો 6 સત્તા અને નહીં ઓકે 7 વડે ચાલશે ભાગ અને 3 વડે ચાલે એમ છે તો પેલા 3 વડે ચલાવી દો. ચાલો 3 વડે ભાગ ચલાવો એટલે કેટલા થઈ ગયા 21 થઈ ગયા. પાછા 3 વડે ચાલશે 7 થઈ ગયા. પરંતુ હવે 4 લાવવાના છે તો એના માટે કામ કરીએ 3 દુ 6 6 દુ 12 થઈ ગયા નહીં ચાલે. ચલો તો હવે નેક્સ્ટ તમારે ભાગ અંદર ઉમેરવા પડશે. અહીંયા 7 એકા કેટલા થઈ ગયા 7. આ પ્રકારની પ્રોસેસ આવી છે. તો 252 છે તમારા માટે આપેલા છે એના માટે આપણે જોઈએ કામ કરી જોઈએ એમાં. તો હવે જોઈએ 3 તેરી 9 9 દુ 18 18 અને 18 ને 7 દુ 14 આ ભાગ લાગુ પડશે. 18 ને 14 વાળો ભાગ છે એ તમારો લાગુ પડી જાય એની અંદર. તો 18 માંથી 14 જાય તો કેટલા વધે તમારા માટે તો કે 4 વધે. ચાલો તો અહીંયા ટી સ્ક્વેર પ્લસ કેટલા થઈ ગયા 18 ટી માઇનસ 14 ટી માઇનસ 252 બરાબર કેટલા થઈ ગયા 0. પ્રથમ બે પદોમાંથી આપણે સામાન્ય કાઢીએ તો ટી કાઉન્સની અંદર ટી પ્લસ 18 થઈ જશે. અહીંયા થઈ ગયું તમારા માટે ટી પ્લસ 18 બરાબર 0. ચાલો વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી અહીંયા કેટલા થઈ ગયા 14. તો અહીંયા થઈ ગયો ટી માઇનસ 14 અને ટી પ્લસ 18 બરાબર 0. ચાલો અહીંયા ટી માઇનસ 14 બરાબર 0 થઈ જશે અને ટી પ્લસ 18 બરાબર કેટલા થઈ ગયા 0. ટી બરાબર મળી જશે માઇનસ 18 જે શક્ય નથી અને ટી બરાબર કેટલા મળશે 14. તો અહીંયા તમને લોકોને ટી ની કિંમત એટલે કે ટી ની કિંમત કેટલી મળી જાય છે તો કે જે શક્ય નથી. રેડી? આ રીતે કામ કરવાનું છે. ચાલો તો અહીંયા તમારો 14 જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. એકદમ સહેલામાં સહેલો દાખલો છે. ઉપરની લાઈનને સમજી લ્યો ને એટલે તમારું કામકાજ થઈ જાય છે. રેડી? વધારે અંદર કંઈ કરવાનું છે નહીં. ચાલો ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે આઈએમપી બેચ આપણે લોકો શરૂ કરી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી અંદર જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. જોઈન્ટ થઈ જજો. કેમ કે બોર્ડની પરીક્ષાની અંદર જો સારું પરિણામ મેળવવા માંગતા હોય
તો આઈએમપી બેચ તમારા માટે છે. હજુ સુધી કંઈ પણ જાતની તૈયારી ગણિત વિષયની અંદર થઈ નથી, ગણિતથી ડર લાગે છે કે આપણે ફેલ થશું, તો એ વસ્તુને દૂર કરવા માટે વિદ્યાર્થી ચોક્કસથી અંદર જોઈન્ટ થઈ જજો, તમારા માટે જ છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચની અંદર મળવાપાત્ર બેનિફિટ કયા કયા છે, તો કે અહીં તમને પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરવામાં આવશે, લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચરનો તમને લોકોને ફૂલ સપોર્ટ મળી રહેશે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને લોકોને સમજાવટ કરવામાં આવશે, એટલે ઓછા સમયમાં મેક્સિમમ વસ્તુ તમે સમજી શકશો. સુપર ક્વોલિટીની અંદર તમને પીડીએફ પ્રાપ્ત થઈ જશે, જેથી તમારે અન્ય મટીરિયલ માટે દોડવું નહીં પડે. ઇન કેસ કે આઈએમપી માટે પણ દોડવું નહીં પડે, કારણ કે આઈએમપી બેચની અંદર તમને સંપૂર્ણ માહિતી તમને આપી દેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસનો તમને લોકોને ફૂલ સપોર્ટ મળી રહેશે, જેથી તમને લોકોને લાઈવ લેક્ચરની અંદર પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરાવી શકશો. વોટ્સઅપ સપોર્ટ તમને લોકોને મળી રહેશે, જેથી તમારી કોઈ પણ ક્વેરીને તમે સોલ્વ કરી શકશો. સાથે સાથે પાછળના વર્ષોના પેપરનું સોલ્યુશન અહીંયા કરવામાં આવશે, જેથી તમને લોકોને કોઈ પણ જાતની ભૂલ કે કોઈ પણ જાતની ક્વેરી રહેશે નહીં. વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચની અંદર જોઈન્ટ થવા માટેની ફી માત્ર ને માત્ર 199 રૂપિયા છે. તો આજે જ ડેમો લેક્ચરની ખાતરી કરીને ચોક્કસથી જોઈન્ટ થઈ જજો. જે વહેલાથી પહેલાના ધોરણે જોઈન્ટ થશો તો વિદ્યાર્થી મિત્રો લાભ તમને લોકોને ચોક્કસથી એનો મળી રહેશે. રેડી? ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. થેલ્સના પ્રમેયનો લખો અને તેને સાબિત કરવાનું છે. તો પ્રતિ પ્રમેયનું વિધાન આપણે લખી દઈએ કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુને હંમેશને માટે કેવું હોય છે? સમાંતર હોય છે. પક્ષ તમને લોકોને અહીંયા આપેલો છે કે ત્રિકોણ એબીસીમાં એક રેખા એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં એવી રેખા છેદે છે કે જેથી એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી થાય છે. વિદ્યાર્થી મિત્રો સાધ્ય એટલે કે આપણે જે સાબિત કરવાનું છે તે છે વિધાન આપણા માટે ડી સમાંતર બીસી આપેલું છે. સાબિતી આપણા માટે થઈ જશે કે ધારો કે ડી એ બીસી ને સમાંતર નથી અને તો ડી માંથી બીસી ને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે એસી ને ઈ ડેશમાં છેદે છે. તો એડી ના છેદમાં ડીબી બરાબર અહીંયા થઈ જશે એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી, જે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયા તમારા માટે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી, જે તમને પક્ષમાં આપેલું છે. તો પક્ષમાં આપેલું છે તો બે બાબત ઉપરથી આપણે લોકો આ લખી શકીએ. એઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી બરાબર એઈ ના છેદમાં ઈસી. બંને બાજુ પર આપણે એક ઉમેરતા તો આપણા માટે થઈ જશે એઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી પ્લસ 1 બરાબર એઈ ના છેદમાં ઈસી પ્લસ 1 થઈ જશે. ચાલો લસાની પ્રોસેસ કરશું તો વિદ્યાર્થી મિત્રો એઈ ડેશ પ્લસ ઈ ડેશ સી છેદમાં ઈ ડેશ સી બરાબર એઈ પ્લસ ઈસી ના છેદમાં ઈસી થઈ જશે. તો અહીંયા તમારા માટે માપ મળી ગયું એસી ના છેદમાં ઈ ડેશ સી બરાબર એસી ના છેદમાં ઈસી. અહીંયા તમારા માટે ઈ ડેશ સી બરાબર ઈસી થઈ જશે. અને આથી તમે લોકો કહી શકો કે વિદ્યાર્થી મિત્રો ઈ ડેશ અને ઈ સંપાતી બિંદુ હોવાના કારણે ઈ ડેશ બરાબર ઈ લખી શકાય છે. આથી રેખા ઈ ડી ઈ ડેશ અને રેખા ડી એક જ રેખા છે અને આમ ઈ ડેશ ડી ઈ ડેશ સમાંતર શું થઈ જાય છે? બીસી થાય છે, જે સાબિત થાય છે તમારા માટે કે ડી સમાંતર બીસી. બહુ આસાન પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો, આઈએમપી છે વસ્તુ રેડી સ્ટાન્ડર્ડ વાળા માટે ખાસ તૈયાર કરી નાખવી. 50 નંબરમાં આપેલ આકૃતિમાં ઈએસ સમદ્વી બાજુ ત્રિકોણ એબીસી ની લંબાવેલ બાજુઓ સીબી પર આવેલ બિંદુઓ છે તથા એબી બરાબર એસી. અને અહીંયા તમને લોકોને આકૃતિ તમને લોકોને બતાવેલી છે. એ આકૃતિ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે સમજી લઈએ, જેથી તમને લોકોને ખ્યાલ આવી જાય કે ત્રિકોણ તમને લોકોને આપેલો છે એમાં ઈ બિંદુ જે આપવામાં આવેલું છે એ સમદ્વી બાજુ ત્રિકોણ એબીસી થી લંબાવેલ તમને આપેલું છે. તો કે એબીસી થી લંબાવેલ બિંદુ છે. સીબી સી થી બી નું માપ જે છે પર આવેલ બિંદુ છે. અને અહીંયા તમને લોકોને કીધું છે કે એબી બરાબર એસી થાય છે, એટલે કે એબી અને એસી ની લંબાઈ સમાન છે. આમાં એડી લંબ તમને અહીંયા આપેલું છે બીસી અને ઈએફ લંબ તમને આપેલું છે એસી. તો સાબિત કરવાનું છે કે ત્રિકોણ એડીસી અને ત્રિકોણ સી એટલે ઈસીએફ બંને કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એબીસી માં તમને એબી બરાબર એસી આપેલું છે, જે તમને પક્ષની અંદર આપેલું છે, એટલે કે રકમમાં આપેલું છે. અને ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી બંને કેવા થશે? સમાન થશે, કારણ કે સમદ્વી બાજુ ત્રિકોણ આપેલા છે. આથી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લોકો લખી શકો કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ ઈસીએફ આ બંને તમારા માટે કેવા થઈ જશે? તો કે ઈ એ લંબાવેલ બાજુ સીબી અને એફ એ બાજુ એસી પરના બિંદુઓ છે. તો આથી તમારા માટે અહીંયા શું થઈ જશે કે એડી લંબ તમારા માટે થઈ ગયું
BC જે પક્ષમાં આપેલું છે, આથી ખૂણો ADB બરાબર થઈ ગયો 90. ત્યારબાદ તમારા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમને EF લંબ AC આપેલું હતું, આથી ખૂણો તમારા માટે EFC બરાબર પણ કેવું થશે 90 થાય છે. તો બંને ખૂણા તમારા માટે થઈ ગયા 90 ના. હવે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા ત્રિકોણ તમારા માટે ABD અને CECF માટે આપણે જોવા જઈએ તો અહીંયા તમારા માટે ખૂણો ABD અને ECF, તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા ADB અને EFC આ બંને ખૂણા કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો ખુખુ શરતને આધારે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રિકોણ ABD સમરૂપ તમને માટે ત્રિકોણ ECF તમારા માટે થાય છે. ચાલો, નદી પર આવેલા રહેલા પુલના એક બિંદુએથી નદીના બંને કિનારાના અવક્ષેપ કોણના માપ તમારે લોકોને જોયા છે. તો એની અંદર 30 અને 45 માલુમ પડે છે. જો નદીની સપાટીથી પુલની ઊંચાઈ 3 મીટર હોય તો નદીની પહોળાઈ તમારે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો કંઈક રચના આવી છે, તમને લોકોને આપેલી છે. અહીંયા જો તમને લોકોને એક પુલ આપવામાં આવેલો છે, આ પુલને કિનારા એટલે કે આ બિંદુએથી તમે લોકો જોઈ રહ્યા છો, કિનારાનો આ ભાગ અને આ ભાગ આ તમે જોઈ રહ્યા છો. રેડી? ચાલો આકૃતિ વ્યવસ્થિત બનાવી દઉં કે જેથી તમને ખ્યાલ આવી જાય સંપૂર્ણ રીતે. આ થઈ ગયું. આ તમને જે આપેલું છે નદીની પહોળાઈ આપેલી છે, આ તમને લોકોને નદીની ઊંચાઈ આપેલી છે તમારા માટે. પુલથી નદીની મતલબમાં અંતર એની વચ્ચેનું આપી દીધું છે. આ ખૂણેથી જોવો છો તો અહીંયા ખૂણો તમારા માટે બને છે કેટલાનો? તો કે અહીંયા ખૂણો 30 અને 45 માલુમ પડે છે. તો આ ખૂણો તમારા માટે માલુમ પડે છે 30. આ ખૂણો તમારા માટે માલુમ પડે છે 45. ચાલો, આની ઊંચાઈ તમને લોકોને આપેલી છે 3 મીટર. ચાલો નામ નિર્દેશન કરી દઈએ એટલે જેથી તમને લોકોને સંપૂર્ણ ખ્યાલ આવી જાય. ABCD ત્યાં નામ ન આપો તો પણ ચાલશે, કારણ કે એ ખૂણાને આપણે Z લઈને અહીંયા અંદર લઈ લેશું. તો અહીંયા થઈ ગયું 45 અને અહીંયા થઈ ગયું તમારા માટે 30 ખૂણો થઈ જાય છે. રેડી? એટલે આપણે આટલા જ નામથી આપણે કામ કરવાનું છે. તો આગળ કોઈ નામ વધારે લઈને અટવાવાની કોઈ જરૂર છે નહીં. ચાલો, ધારણા પરથી આપણે કામની શરૂઆત કરીએ. તો કે ધારો કે અહીંયા આપણે લોકોએ નદીની પહોળાઈ શોધવાની છે. નદીની પહોળાઈ તમારે શોધવાની છે. તો આ અંતર લઈ લો તમે X અને આ અંતર લઈ લો તમારા માટે Y. ઓકે, ચાલો, બાકી આની અંદર કાંઈ નથી કરવાનું, દાખલો સહેલો છે. તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો AC બરાબર પુલથી નદી વચ્ચેનું અંતર તમને લોકોને આપેલું છે. તો એ તમને કેટલું આપેલું છે? 3 મીટર. નદીની સપાટીથી પુલની ઊંચાઈ, નદીની સપાટીથી પુલની ઊંચાઈ કેટલી આપેલી છે? તો કે 3 મીટર. રેડી? ચાલો, અહીંયા તમારા માટે થઈ ગયું BD નદીની પહોળાઈ જે X + Y મીટર આપેલી છે. ઓકે, ચાલો, ત્રિકોણ ACB માટે અહીંયા થઈ ગયો tan 30 બરાબર સાબાના છેદમાં એટલે કે AC ના છેદમાં થઈ જાય છે BC. AC બરાબર મળી ગયા 3, BC બરાબર આપણે લોકોને X આપેલું છે. tan 30 ની કિંમત 1/3. તો અહીંયા આપણે લોકો લખશું એટલે X બરાબર કેટલા થઈ ગયા? 3/3 મીટર. રેડી? ચાલો નેક્સ્ટ ત્રિકોણ અહીંયા થઈ ગયું આપણા માટે ACBD માટે tan 45 AC ના છેદમાં અહીંયા થઈ ગયું CD. tan 45 ની કિંમત 1. તો અહીંયા થઈ ગયું આપણા માટે AC એટલે કેટલું? તો કે 3/Y. Y બરાબર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો 3 મીટર. પરિણામ નંબર 2. ચલો, નદીની પહોળાઈ બરાબર X + Y. પેલું માપ મળી ગયું 3/3
પ્લસ બીજું માપ થઈ ગયું 3. 3 કોમન નીકળશે એટલે વર્ગમૂળ 3 + 1 મીટર આપણને નદીની પહોળાઈ મળી જાય છે. રેડી? આ રીતે એની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. બહુ આસાન દાખલો, બહુ આસાન દાખલો. આકૃતિ સમજ પડી જાય ને એટલે દાખલો આસાન છે તમારા માટે. ચાલો, એક નળાકાર બે બાજુએ 12 સેમી ઊંચાઈ ધરાવતા શંકુથી બંધ કરેલો છે. નળાકારની ત્રિજ્યા તમને 5 સેમી આપેલી છે. સંયોજિત પદાર્થની કુલ ઊંચાઈ તમને લોકોને 41 સેમી. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ તમારે લોકોએ શોધવાનું છે. તો બંને બાજુ પેક કરવામાં આવેલો છે એટલે રચના કંઈક તમારી આવી થઈ જાય. રેડી? રચના ઉપર ધ્યાન આપવું તમારા માટે. ચાલો, આની અંદર શું થઈ ગયું? તો કે કુલ ઊંચાઈ તમને નળાકારની બંને બાજુએ શંકુ. તો આની શંકુની ઊંચાઈ તમને લોકોને આપણે જોઈ લઈએ આગળ. આની કુલ ઊંચાઈ તમને લોકોને આપી દીધેલી છે 41 સેમી. આ તમને આપેલી છે. રેડી? ચાલો, હવે બાકીનું આપણે જોતા જઈએ. 5 સેમી તમને ત્રિજ્યા આપેલી છે. તો અહીંયા આકાર માટેની પહેલી ચર્ચા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આકાર માટે આપણે અહીંયા લેશું પહેલા તો સૌપ્રથમ શંકુ માટે. તો શંકુ માટે થઈ જશે r બરાબર કેટલા આપેલા છે? તો કે અહીંયા તમને ત્રિજ્યા આપેલી છે 5 સેમી. તો અહીંયા થઈ ગયું તમારા માટે 5 સેમી. ઊંચાઈ આપી દીધી છે તમને લોકોને. તો કે ઊંચાઈ તમને કેટલી આપેલી છે? તો કે 12 સેમી ઊંચાઈ ધરાવ બંને બાજુએ 12 સેમી થઈ ગયો. હવે બીજો આકાર લાગુ પડશે નળાકાર. તો નળાકાર માટે ત્રિજ્યા બરાબર કેટલા આવશે? તો કે 5 સેમી. અને એ જ પ્રમાણે તમને લોકોને ઊંચાઈ થઈ જશે તમારા માટે. તો કે ઊંચાઈ તમારે શોધવી પડશે. તો કેપિટલ H બરાબર અહીંયા થઈ ગયું તમારા માટે કુલ ઊંચાઈ એટલે કે 41 માંથી બંને બાજુથી શંકુની ઊંચાઈ બાદ થઈ જશે એટલે 12 બાદ થઈ જશે. તો 41 માંથી 24 બાદ થશે મિત્રો. ચાલો, 41 માંથી 24 ને બાદ કરવાના છે. તો અહીંયા થઈ ગયા તમારા માટે 11. 11 માંથી 4 જાય એટલે કેટલા વધ્યા? 7. અહીંયા 3 માંથી 2 જાય તો કેટલા વધ્યા? 1. એટલે તમારા માટે થઈ ગયું 17 સેમી. આ તમને માપ મળી ગયો 17 સેમી. રેડી? 6 7 ઓકે 17. ચાલો, તો આ કામ તમારું થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે તમારે લોકોએ શોધવાનું છે ત્યાં શું? કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર થઈ જશે આપણા માટે 2πrh પ્લસ 2 કૌંસમાં L તમારે મેળવવો પડશે. ચાલો, L નું કામ કરવું પડશે. L બરાબર શું થઈ જશે? વર્ગમૂળની અંદર h² પ્લસ r². તો કિંમત અહીંયા એડ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો કે 12² પ્લસ 5². 12² 144, 5² 100 ખાલી 25 એટલે 169. 169 એટલે 13 સેમી તમને લોકોને મળશે. ચલો, અહીંયા થઈ ગયું 2 કૌંસની અંદર πrl. રેડી? તો હવે તમારા માટે અહીંયા બાબતની અંદર 2 કોમન નીકળી જશે, પાઈ કોમન નીકળશે, r કોમન નીકળશે, h પ્લસ થઈ જશે r, h પ્લસ થઈ જશે l. રેડી? ચાલો, કિંમત અંદર એડ કરાવી દઈએ. તો 2 ગુણ્યા 22 ના છેદમાં કેટલા થઈ ગયા? 3.14 લેવાના છે. તો 314 ના છેદમાં થઈ ગયા 100. ચાલો, r બરાબર કેટલા થઈ ગયા? તો કે r બરાબર 5. h બરાબર કેટલા આવશે? તો કે h બરાબર 17 પ્લસ l બરાબર કેટલા મળી ગયા? 13. કૌંસ પૂરો. ચાલો, 2 ગુણ્યા 314 ગુણ્યા 5 ગુણ્યા અહીંયા થઈ ગયા 3 આપો 20 ને 30 છેદમાં કેટલા થઈ ગયા? 100. ભાગ ઉડી ગયા 5 દુ 10. એ તમારે 314 ગુણ્યા 3 એટલે કેટલા થઈ ગયા? 942 સેમીનો સ્ક્વેર. અહીંયા જવાબ મળે છે. રેડી? આ રીતે એમાં કામ કરવાનું છે. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 53 નંબરના દાખલા માટે. તો કે 15 સેમી ત્રિજ્યા અને 55 સેમી કુલ ઊંચાઈ તથા અર્ધગોલક પાયો ધરાવતો હોય તેવો તમને લોકોને અહીંયા શંકુનું ઘનફળ તમારા લોકોએ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, શંકુનું ઘનફળ અહીંયા તમારા લોકોએ શોધવા. શંકુનું ઘનફળ અર્ધગોલક પાયા તરીકે હોય તો અર્ધગોલકમાં નીચેના ભાગમાં અર્ધગોલક તમને આપવામાં આવેલો છે.
તો આ રીતેની રચના તૈયાર કરેલી છે. રચનાની અંદર ધ્યાન આપજો. અર્ધગોલક તરીકે એક પાયો તમને આપેલો હોય અને ઉપરના ભાગમાં એક શંકુ રાખવામાં આવેલો હોય. આ રીતેની રચના બતાવેલી છે. 15 સેમી ત્રિજ્યા તમને લોકોને આપેલી છે. 55 સેમી કુલ ઊંચાઈ છે. તો તમારા માટે અર્ધગોલક પાયો ધરાવતા શંકુનું ઘનફળ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પદાર્થનું ઘનફળ આપણે લોકોએ શોધવાનું છે. તો એના માટે તમારા લોકોને આ થઈ જશે, અહીંયા 15 સેમી આ થઈ ગયો, આ 15 સેમી થઈ જશે. તો આર બરાબર થઈ ગયા 15 સેમી. અને કુલ ઊંચાઈ તમને લોકોને કેટલી આપેલી છે? તો કે કુલ ઊંચાઈ તમને આપેલી છે 55 સેમી. તો આ બંને આકારમાંથી માત્ર આપણે શંકુનું જ ઘનફળ શોધવાનું છે. તો અહીંયા શંકુ માટે જ કામગીરી કરીએ વિદ્યાર્થી મિત્રો, કે શંકુનું ઘનફળ બરાબર શંકુ માટે ત્રિજ્યા આર બરાબર કેટલા થઈ ગયા? તો કે 15 સેમી. અને ઊંચાઈ તમને લોકોને અહીંયા કાઉન્ટ કરી લઈએ તો ઊંચાઈ તમારા માટે થઈ જાય 55 માઇનસ કેટલા થઈ જશે? 55 માઇનસ 15 થઈ ગયું. પાયો ધરાવતા શંકુનું ઘનફળ. ચાલો, તો અહીંયા થઈ ગયું તમારા માટે 0, અહીંયા થઈ ગયા તમારા માટે 4. તો કે h બરાબર 40 સેમી થઈ જાય છે. અને નીચે તમને અર્ધગોલક આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે લોકો આગળ વધીએ તો હવે આપણા માટે અહીંયા કામગીરી કરવાની છે, જેની અંદર પદાર્થનું ઘનફળ બરાબર, તો અહીંયા તમારા માટે થઈ જશે અર્ધગોલકનું ઘનફળ અને શંકુનું ઘનફળ. તો શંકુનું ઘનફળ આવશે પાય આર સ્ક્વેર h છેદમાં 3 અને અહીંયા થઈ જશે 2/3 પાય આર ઘન. ચાલો, એની અંદરથી આપણે પાય આર નો સ્ક્વેર કોમન કાઢશું, છેદમાં 3 કોમન નીકળશે, અંદર થઈ જશે h પ્લસ 2r થઈ જશે. ચાલો, કિંમત એડ કરાવી દઈએ તો અહીંયા થઈ ગયા 22/7 ગુણ્યા આર બરાબર તમારા માટે આપેલા છે 15 ગુણ્યા 15 છેદમાં થઈ ગયા 3. ચાલો, h બરાબર કેટલા મળી ગયા? તો કે h બરાબર મળી ગયા છે આપણને 40 પ્લસ 2 કાઉન્સમાં કેટલા થઈ ગયા? 15 થઈ જાય, કાઉન્સ પૂરો. ચાલો, અહીંયા તમારા માટે 5 તેરીને 15 એક ભાગ ઉડી જાય છે. તો 22 ગુણ્યા 15 પંચાને 75 છેદમાં 7 કાઉન્સની અંદર અહીંયા તમને લોકોને કિંમત મળશે 15 દુ 30, 30 ને 40 કેટલા થઈ ગયા? 70. તો અહીંયા ભાગ ઉડી જાય તો અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 10. હવે 75 ગુણ્યા 22 કરવાના છે, તો એના માટેની કામગીરી કરી નાખીએ. 75 ગુણ્યા 22. ચાલો, 7 દુ 14, 7 દુ 14. અહીંયા થઈ ગયું 5 દુ 10 અને 5 દુ 10, 0 5 5 ને 6 અને 1 થઈ જાય એટલે અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? 16 50 અને પાછળથી 0 સેમીનો ઘન તમારા માટે થાય છે. તો આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લેજો. અહીંયા શંકુ અને અર્ધગોલક બંને માટે લઈને તમારે ઘનફળ શોધવાનું હતું. સિમ્પલ એકદમ દાખલો આપેલો છે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને લોકોને નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે. જો કુલ આવૃત્તિ તમને લોકોને 100 હોય તો x અને y નું મૂલ્ય તમારે લોકોએ શોધવાનું છે. ચલો, x અને y ના મૂલ્ય આપણે લોકોએ શોધવાના છે. ઓકે, ચાલો, તો અહીંયા તમને લોકોને મધ્યવર્તી સ્થિતિમાનના માપની અંદર તમને લોકોને આ કોષ્ટક તૈયાર કરેલું છે, જેની અંદર તમને લોકોને મેળવવા માટે અહીંયા તમને જે કીધેલું છે એ પ્રમાણે આપણે સંચય આવૃત્તિ મેળવીએ. સંચયી આવૃત્તિ, ચલો, 2 ના 2 આવશે, અહીંયા 2 ને 5 એટલે 7 થઈ ગયા. ત્યારબાદ 7 પ્લસ x થઈ જશે, 12 ને 7 19 પ્લસ x, 7 ને 7 14 15 16, 16 એટલે છગડો, વિદા પડી 1 2 અને 3 36 પ્લસ x થઈ જશે. અહીંયા થઈ ગયું તમારા માટે 56 પ્લસ x, અહીંયા થઈ ગયું તમારા માટે 56 પ્લસ x પ્લસ y, અહીંયા 56 ને 9 તમારા માટે એડ થઈ જશે એટલે થઈ ગયા 65 પ્લસ x પ્લસ y, 65 ને 7 થઈ જશે તમારા માટે 72 પ્લસ x પ્લસ y, 72 ને 4 થઈ ગયા 76 પ્લસ x પ્લસ y. અહીંયા તમને લોકોને સિગ્મા fi ની કિંમત તમે લોકો મેળવશો તો અહીંયા થઈ ગયા તમારા માટે 76 પ્લસ x પ્લસ y. રેડી?
તો અહીંયા કિંમત તમારી આવી ગઈ, કુલ આવૃત્તિ તમને આપેલી છે 100 બરાબર 76 પ્લસ એક્સ પ્લસ વાય. તો એક્સ પ્લસ વાય બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને મળી જશે તો કે 24. રેડી? સમીકરણ નંબર 1. ચાલો, મધ્યસ્થની કિંમત 525 આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો 525 નો સમાવેશ કરતી સંખ્યાઓ જે છે એ અહીંયા વચ્ચે આવશે. રેડી? આ તમારા માટે મધ્યસ્થ વર્ગ બનશે. ચાલો, એલ બરાબર મળી ગયા આપણને લોકોને અહીંયા 500. અહીંયા એફ બરાબર મળી જાય આપણને લોકોને 20. સીએફ બરાબર મળી ગયા આપણને લોકોને 36 પ્લસ એક્સ. એચ બરાબર મળી જશે આપણને લોકોને 100 અને n/2 ની કિંમત એટલે કે 100 ભાગ્યા 2 એટલે આપણને કેટલા મળી ગયા? 50 મળે છે. ચાલો, વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર m = l પ્લસ કૌંસની અંદર n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. ચલો, m બરાબર કેટલા થઈ જશે? તો કે m બરાબર આપેલા છે 525. અહીંયા આપણને મળી ગયા 500 પ્લસ n/2 એટલે અહીંયા થઈ ગયા 50 માઇનસ 36 માઇનસ x છેદમાં f બરાબર 20 અને h બરાબર કેટલા થઈ ગયા? તો કે 100. મીંડું ઉડી જશે. આમાંથી બાદ થશે એટલે મળ્યા અહીંયા 25. અહીંયા થઈ ગયા 50 માંથી 36 બાદ થાય તો થઈ ગયા આપણા માટે 14 માઇનસ x છેદમાં કેટલા થઈ ગયા? 2 અને ગુણ્યા 10. ચાલો, ભાગાકારનું કામ કરીએ આપણે. અહીંયા તો અહીંયા થઈ ગયા 5. આ 5 અહીંયા છેદમાં આવશે તો થઈ ગયા તમારા માટે 5 બરાબર 14 માઇનસ x. x બરાબર થઈ ગયા 14 માઇનસ 5 એટલે થઈ ગયા મળી ગયા 9. તો x ની કિંમત તમને 9 મળે છે. ચાલો, અને x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો y બરાબર મળી જશે વિદ્યાર્થી મિત્રો 24 માઇનસ 9 એટલે તમને લોકોને કિંમત મળી જશે 15. તો y બરાબર 15 મળી જાય છે અને x બરાબર 9 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયની અંદર અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપની અંદર ચોક્કસથી જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, કોર્સને લગતી માહિતી મેળવવા માટે તમને લોકોને અહીંયા આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી તમને લોકોને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.